સંખેડા તાલુકા અને ડભોઈ તાલુકાને જોડતો કરનેટ બ્રિજ એની ઉપર જે ખાડા પડેલા છે એને પૂરવાનું કામ ચાલુ વરસાદમાં આ કામદારો કરી રહ્યા છે. એમાં આ ભાઈ જે દેખાય છે, આમ જો ભાઈ મારી બાજુ તો, હા, આ ભાઈ જે છે એવું કહે છે કે અમારે શું આ વરસાદ પડે છે, અંદર પાણી ભરેલું છે, છતાં પણ આ લોકો આ ડામર અને જે કપચી છે એનું મિશ્રણ પાથરી રહ્યા છે અને આ ખાડા પૂરવાનું કામ કરી રહ્યા છે. જો આ આટલા બધા પાણીની અંદર આ રહેશે કે કેવું, પછી એવું કહે છે કે બ્રિજો તૂટે, લોકોના અકસ્માત થાય, તો આ કઈ રીતે આ કામ કરે છે કે તમે તમારી નજરે જુઓ. આ જે મોટો ખાડો છે એની અંદર હવે ચાલુ વરસાદમાં આ ખાડો પૂરવાનું કામ કરી રહ્યા છે. આ લોકો જે મજૂરો છે એ ચાલુ વરસાદની અંદર આ કામ કરી રહ્યા છે. આ તમને દેખાય છે સ્પષ્ટ, આ ગાડી છે, આ એનો નંબર છે. આ લોકો ચાલુ વરસાદમાં ખાડો પૂરવાનું કામ કરી રહ્યા છે અને પાછા એવું કે કાલના જ આવ્યા છે. હા, એટલે આ કોન્ટ્રાક્ટરનું નામ શું છે? કઈ કઈથી મોકલા તમને આ ખાડા પૂરવા? અમે તો કુકરથી આવીએ યાર. કુકરથી આવ્યા છે. શું નામ છે ભાઈ તારું? હર્ષદ. હર્ષદભાઈ. અમે એક વાર તો પાણી ઉલે છું, બરાબર, આ બધું હા, પાણી હા. અમે તગારાથી કર્યું. નાખના તાને વરસાદ આવ્યો. વરસાદ આવ્યો. હવે અમે આ કોથળી અમે પડ્યું બગડી જ જાય ને. ના, એટલે આ ડામરને અને પાણીને આદાવેર છે એ તો ખબર હશે ને, એ ના ચોટે એમ. તો આ જે કામ કરો છે ચોટવાનું છે, આ ચોટશે ભાઈ? ચોટશે? પણ અમે તગારાથી બધું એટલે ખાલી કોન્ટ્રાક્ટરને તમે વેઠ ઉતારીને પૂરું કરીને જતા રહેવાના, એવું જ ને? બરોબર બરોબર. આ જે માટી છે ને, હા હા. આ માટી સાફ કરવા હતા સાહેબ. તો કોન્ટ્રાક્ટર કોઈ કઈ જોવા નહીં આવે, હવે કશું કરે નહીં, તમે જોડી પૂરી દીધું એટલે પતી ગયું જ ને? કાલે આયા હતા ને, હા, હા. બધું જોઈ તો ગયા હતા બરોબર સાહેબ. બરોબર.